મારે સીમને શેઠે ઉગ્યો સોબતનો સોડવો હું કોને કહું? મારે આંગણે ઉજાગરાના ફૂલ હું કોને કહું? તારા બાપને કે પ્રેમની શાયરી ઉપર ઉતરી જાય. આને પ્રેમ કહેવાય? રાધા કૃષ્ણ હવે 11 વર્ષ 52 દિવસનો બાળક હોય, ઈ રાધા કૃષ્ણનો પવિત્ર પ્રેમનો ઈને તમે 16,108 કર્યા હતા, તો આપણે શું વાંચો થોડું ઘણું. હવે એની આખી પેલા હિસ્ટ્રી તો વાંચો, કઈ પ્રકારે છે, શું છે, નથી એમને ઉતરી જાવ. એટલે મારે કહેવાનો અર્થ મારો એટલો છે કે આપણી પરંપરા સાચી છે. ધર્મ માટે એક દાખલો હું અહીંયાથી આપું સાહેબ. મને આ બધી વાતો ગમે છે, એટલે હું આવી વાતો સાંભળે ત્યાં સુધી તમે આ બધું વાફ આવે, નકર પ્રોગ્રામો તો કૂદકા મારી તોય હાલે એવું નથી. પણ અમારે એ નથી કરવું. અમે તમારા જેવા સાંભળવા યુવા ધન જો ઊભા ઊભા સાંભળે છે, આના માટે કંઈક તો સારી બે વાતો અમારે લઈ આવવી પડે કે નહીં સાહેબ? જ્યાં જાય ત્યાં આવે છે, ભલે બેહાય એવું બેસી જાનો કર વાંધો નહીં. પાછળ કોઈ નડતા ન હોય તો તમે તમારે ઉભા રહ્યો તો વાંધો નહીં. સાંભળે છે ખુમારી થોડીક રાખજો સાહેબ. નશો છે ને નશો, એ નશો તમે ભારતમાં જન્મ્યા છો, તમે કયા કુળમાં જન્મ્યા છો, જ્ઞાતિવાદ નહીં, જ્ઞાતિ ગૌરવ હોવું જોઈએ. એટલે જ્ઞાતિ કેવારો હતી, હવની જ્ઞાતિના ગૌરવથી કામ કરતા. હું તમારું કામ ન કરું તો આ નહીં, તમારું કામ ન કરું તો આ નહીં, એટલે જ્ઞાતિવાદ આપણે કરીશું ને તો પાછા હારી જાવ. એ આપણને બહુ નડ્યું છે. પણ હવે જાગ્યા ત્યાંથી સવાર, હવે આપણે સમજવું જોઈએ. હું મારા દરેક પ્રોગ્રામમાં કહું છું ને આજે કહી દઉં, તમે ગામડે રહેતા હો તો ગામના વડીલો નક્કી કરે, સરપંચ નક્કી કરે. સોસાયટીમાં રહેતા હો શહેરમાં તો સોસાયટીના પ્રમુખને જે હોય નક્કી કરો. અઠવાડિયે એકવાર ગામના શેવાડે જઈ અને શેવાડાનું વાલ્મીકી સમાજનું ઝૂંપડું હોય કે દલિતનું હોય, એ ઝૂંપડું હોય ને દેવી પૂજકનું હોય, ત્યાં જઈને કહેજો ઘડીક તમારી દીકરીને મોકલે નહીં. કાં એના હાથે આજ અમારે ઠાકરની આરતી કરાવી છે. આવું જ્યારે સમજાઈ જાય ને તેથી ભારતને આમ સુપર પાવર બનતા વાર નહીં લાગે. આપણે બહુ એમાં ઓછા ઉતર્યા છીએ આપણે, એટલે આપણે હેરાન થયા છીએ. એ હકીકત વાત કહું છું તમને. તમે દરેક જ્ઞાતિને અહીંથી યુવાધનને એક વિનંતી કરો, કોઈ પણ જ્ઞાતિ જાતિમાં એક મિત્ર હારામ હારો તમારો હોવો જોઈએ. થોડુંક જોવું ખરું હો. માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખે એવા ભાઈ બંધી ન કરવા, એના કરતા નકરા હારા. ક્યાંય આંટીએ સડાવી નીકળી જાય એનું કાંઈ નક્કી નહીં, એવા નહીં. પણ દરેક જ્ઞાતિ જાતિમાં એક તમારો હારો ભાઈ, કોઈ પણ જ્ઞાતિઓને ભેટો, બથ ભરીને ભેટો. હવે આપણે ઈ આવી ગયું છે, નહીતર ઓલા બધા સમજો અચાણે 7-8 દેશ ઉપર કાલે બહબહાટી બોલી ગઈ. આપણે જ્ઞાતિ જાત વાતી કરતા રહે લાગે, અને હજી આપણે આટલી ઘમઘમાટી બોલે તો આનંદથી પ્રોગ્રામો કરીએ છીએ અને મોજ કરીએ છીએ. આપણા મોદી સાહેબ કે લીએ એક તાલી તો બનતી છે યાર. આ કાંઈ મળદ વડાપ્રધાન છો, મજા આવે. હા એ તો છે જ ને. અને 500 વર્ષ સુધી પાવાગઢના ડુંગરાની માથે 500 વર્ષ પછી આપણા બાપ દાદાઓ રાહ જોતા છે, જોયા વગર વયા ગયા. અને આપણે જોયું એ ધજા ફડાકા મારે, 500 વર્ષ પછી ભગવાન રામનું મંદિર બને. આવી કેટલી આમાં કોને હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ હારા કામ થાય છે, એમાં કોને ન ગમે? બધાને ગમે, અને બધાને ગમવું જ જોઈએ. આપણો ભારત હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધાને મળીને સુપર પાવર બનાવવાનો છે. પણ એક કહી દઉં, આપણે ઓસ્કાર આપેલો હોય, આપણે સાંભળ્યો હોય, આપણા વાડામાંથી કૂદીને ગયો હોય, અને પછી AR રહેમાન એમ કહેતો હોય કે અહીંયા તો જ્ઞાતિવાદ ચાલે છે, નામ છે, તો પાકિસ્તાન ભેળું થા ઘૂગલું તો નહીં ખબર પડે શું અસર થાય છે. કેવો આઝાદ રહેશો ને કેવા ઓસ્કાર એવોર્ડ મળે છે તને ખબર પડે, અનુભવ થાય ને થોડો. આના હારે આપણે વાંધો છે. બાકી કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, એક ક્ષણમાં ભારતની આન બાનને શાન ઊંચી કરી દીધી એવા ડોક્ટર અબ્દુલ કલામની જનેતાને મારા 100 સલામ છે. ભલા માણસ શું અમે કાદુ મકરાણીના રાહડા ગાયા છે, કોક દીક વાંચો તો ખબર પડે. અબ્દુલ હમીદની અમે વાતો કરી છે, અશફાકુલ્લા ખાનની અમે વાતો કરી છે. એ અને આવી વાતો હારી કરશું ને તો જ રણછોડરાય રાજી થાય. એ કાયર નથી, રણછોડ વાળો રણછોડ નથી. રણછોડના અર્થો ઘણા બીજા સારા થાય, એના માટે સમય નથી અત્યારે. પણ આપણો ભગવાન એટલે કૃષ્ણ એટલે 11 વર્ષની ઉંમરે સાહેબ હાથીનો દાંત તોડી અને મામા કંચની છાતી માથે બેહીને છાતી ચીરી નાખે. એને તમે કાયર કહી શકો? એને તમે રણછોડ વાળો કહી શકો? એને બધી એની સાયકલ ગોઠવી હોય, એ પ્રમાણે જવું પડતું હોય. કાલિયવનને ન્યા મારવાનું હોય એટલે ન્યા સુધી એને લઈ જવો પડતો હોય. એ બધી એની સાયકલ છે. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે આપણી પરંપરા બહુ અદ્ભુત છે. અને મોડર્ન જમાનામાં તમે એન્જોય કરો, આનંદ કરો, એનો કોઈ વાંધો નથી. પણ અત્યારે મોડર્નના નામે જે ઘણું થઈ રહ્યું છે ને યુવા ધન, હું એક પીડા વ્યક્ત કરી દઉં. આમાં બીજું, ગમે એવી કાયદાની તાકાત હોય, કાયદાનું બળ હોય, હથિયારોનું બળ હોય, કે સરકાર ગમે એવી હોય, આ હું અહીંથી જાહેરમાં સાહિત્યકાર તરીકે કહું છું, કોઈની તાકાત નથી આખો સમાજ બગડે અને પછી હમો કરી શકે.
આખે આખો સમાજ જ્યારે બગડે ત્યારે એનું બેલેન્સ કોઈ કરી સત્તા ન કરી શકે. એ તો અંદરથી ખુમારી જાગે ને આખો સમાજ એની રીતે સુધરે ને તો જ થાય. હા, બાકી વ્યસનમાં પડતા જાય યુવા જના જે આપણે જોઈએ છે ન કરવાનું થાય. મને તો ઘણીવાર વિચાર થાય કે 6 વર્ષની દીકરીને આચાર્ય દરજાનો માણસ આપણે કેટલા નીચે આવ્યા છીએ. ઈ કહું આપણે એટલે આપણે બધા આવી જઈએ. સમાજમાં કાંઈ ખરાબ ઘટના બને એટલે એમ ન માનતા કે ઓલો સમાજ બગડી ગયો. આપણે બધા આવી ગયા ભેળા જ છીએ. આપણી બધાની જવાબદારી છે. 6 વર્ષની દીકરીને આચાર્ય દરજાનો માણસ બેહારી જાય ગાડીમાં અને એના ઉપર ન કરવાનું કૃત્ય કરે તઈ અમને એટલો જ વિચાર થાય કે અમારો જોગીદાસ ખુમાર નામનો બારવટીયો જેથી વગડામાં નીકળે. આ હા હા સાહેબ, બારવટિયા ન કરે. બારવટિયા એટલે 12 પ્રકારના જેને વટ. કોઈની બેન દીકરીની આંખમાં આંખ નાખીને વાત ન કરી શકે. એને નિયમ હોય, જોવા ખાતર જોવે બેન કેમ છો એ વસ્તુ જુદી, પણ આંખમાં આંખ નાખીને વાત ન કરે. કોઈ ગરીબને લૂંટે નહીં. હગા ભાઈને મારી નાખ્યો હોય એવો માણસ હોય, મોઢામાં તણખું લઈને હાથ જોડી દે એટલે એના ઉપર ઘા ન કરી શકે. આવા 12 પ્રકારના વટ હોય ને બારવટિયા કહેવાય. કેવડી વાતો છે કુમારીની, તમે જુઓ તો ખરા. ઈ આપણું ધન છે, એ ધન ન ભૂલાઈ જાય. મારે ડીવાયએસપી સાહેબ અહીંયા ગોહિલ સાહેબ બેઠા છે એટલે મને એક પ્રસંગ યાદ આવે ગોહિલવાડનો. ભાવનગર મહારાજ સાંભળજો. અહીંયા આમ ચૌહાણ સાહેબ, રાજપાલસિંહજી, તમે જુઓ તો ખરા આપણી ઘટનાઓ તો તમે જુઓ. યોગેન્દ્રસિંહજી, ગોહિલવાડ ભાવનગર મહારાજ નીલમબાગના બગીચામાં બેઠા હતા અને શિયાળાની તડકી અને સેજ આમ 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 તડકીમાં બેઠા હતા. નીલમબાગનો આખો બાઉન્ડ્રી એની અંદર બેઠા હતા અને માણસો બધા તો કારભારી બધા આજુબાજુમાં ઊભા હોય. મહારાજ તડકી ખાતા હતા બેઠા બેઠા. એમાં એક ગરીબ માણસ, ભૂખો માણસ, બહુ ભૂખ લાગેલી, 2 દીથા ખાધેલું નહીં, કાંઈ મળ્યું નહીં. એ નીલમબાગના બહારથી આમ બાઉન્ડ્રીનો વંડો હોય એની બહારથી નીકળ્યો. એમાં નીલમબાગની અંદર બોરડી, બહુ મોટી બોરડી ઉભેલી શિયાળામાં. એવા પાકેલા બોર આવ્યા. ઓલા આવો પથ્થર ઉપાડ્યો, પથ્થર પાણો, ભિખારી જેવો માણસ. એટલા જોરથી પાણો માર્યો, જેવી ભૂખ હોય ને એવો ઘા થાય. એટલા જોરથી પાણાનો ઘા કર્યો. એ ગમ કરતો પાણો બોરડીની ડાળમાં લાગ્યો. બોરનો ઢગલો તો થયો પણ ડાળમાં ભટકાઈ નીલમબાગના વંડાની અંદર ગયો પથ્થર. મહારાજ ભાવનગર મહારાજ બેઠા હતા, એના કપાળમાં અહીંયા આવ્યો પાણો. સીધી લોહીની ધાર થયો. ત્યાં તો માણસો બધા સિપાહીઓ હોય ને એ વખતના, હળી કાઢીને દોડ્યા. આઝાદી પહેલાની વાત કરું, હળી કાઢીને દોડ્યા. આમ બહારથી ગેટથી જઈ અને બહાર જઈને જોવે તા તો ઓલો માણસે પોતાના કુર્તું જે પહેરેલું હતું એમાં આમ શાળમાં બોર ભરેલા આમ અને ઊભો આમ કરી ભરી રહેલો બોર. એને ખબર નહીં હો પથ્થર અંદર લાગ્યો છે કોકને. સીધો એમને પકડ્યો. બોર હતો મહારાજની આગળ લઈ ગયા. આમને બોર પકડ્યા, 2 બાવડા પકડીને લઈ ગયા અને કીધું, મહારાજ આ નરાજ અમે તમારા ઉપર પથ્થર ફેંક્યો છે, આનો શું ઈરાદો છે? તમે કહો તો આને ફાંસીએ લટકાવી દઈ, તમે કહો તો આમ ધડથી મસ્તક જુદું કરી દઈએ, અને સજા શું કરવી છે? અને તેથી ભાવનગર મહારાજ એને એમ કીધું કે પેલા એને પૂછવા તો દ્યો કે એને કયા હેતુથી મને શું કામે પથ્થર માર્યો છે. તમે જુઓ તો ખરા, અહીં બેઠેલા બધાને કહી દઉં, નેતા હોય તોય ભલે, કોઈ મોટા અધિકારી હોય તોય ભલે, મોટા બિલ્ડર હોય તોય ભલે, મોટા ફેક્ટરીના માલિક હોય તોય ભલે, તમે મોટા માણસ હોવ, તમારી આજુબાજુમાં નીચે 15 જણાની ટીમ કે 20 કે જેટલી સંખ્યાની એ ટીમ હોય, એમાં એક જણો બહુ સારો બાપુ સાહેબ એમ કરતો હોય, એ તમારા માટે સારો હોય એવું નક્કી ન રાખવું હો. પાછું એક એવો હોય તમને મળતો હોય ઓછો હોય, તમારી પાસે ઓછો આવતો હોય, પણ એ તમારા માટે આર પાર હોય, તમારા માટે ગમે એ કરવા એવો હોય. અને એક બાપુ હુડ નીકળી જાય ત્યાં સુધી સાહેબ જી સાહેબ પછી સાહેબ કે આમ કાં થયું? તો કે સાહેબ થઈ ગયું લે, આ તે જ હુડ કાઢ્યું. આ વચ્ચે વાત કરી દઉં. એટલે આ એક જૂના જમાનામાં એક રાજાને એમ થયું મહારાજને કે આ મારી નીચે બધી ટીમ જે કામ કરે છે એ બધા મને કોઈ સાચું કહેવા છે કે બાપુ એમ જ છે એમ. એને એમ થયું કે મારે થોડુંક નિરીક્ષણ તો કરવું જોઈએ ને. સાહેબ જી સાહેબ એમ નહીં. એટલે એણે શું કર્યું, પૂનમની રાત્રિ હતી તો અગાસી ઉપર લઈ ગયા 10-15 જણાની એની નીચેની ટીમને. અને મહારાજ બેઠા અગાસી ઉપર આસન નાખીને બધા બેસી ગયા. તો મહારાજ વિચાર કરે ક્યાંથી ઉપાડ કરું વાતનો. એમાં યાદ આવ્યું પૂનમનો ચંદ્ર ઉપર આવેલો. તો મહારાજ આમ કરીને આમ જોયું, ઉપર જોઈને કે ઓહો તા તો 15 જણાની ટીમ હતી નીચેની, એ 15 માંથી 14 જણા કે આ લે. હજી તો મહારાજાએ ખાલી એમ કર્યું ઓહો તા કે આ સીધે મહારાજ કે બરોબર પાટો પકડાણો. એટલે મહારાજે આગળ કર્યું કે તા તો ઓલા ભલું કર્યું પણ હું એમ. ત્યાં તો મહારાજ કે ચંદ્રની અંદર મને રામો પીર દેખાય છે.
ત્યાં તો 15 હતા એમાંથી 14 કે આ હા રણુજાનો રાય જ છે હો. લીલો ઘોડો છે, એક જણ કે પાલુય છે, એક જણ કે હરજી ભાટીએ વાહ હાલે આવે છે. હા હા બધું એક પછી એક મીડિયા બોલવા આમ 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 15 જણા હતા એમાંથી 14 જણા મીડિયા એમ કરવા. મહારાજ જોઈ રહ્યો એમાં એક તરવરીયો યુવાન પોતાના બાપની નોકરી મળેલી, પોતાને બાપનો પટ્ટો મળેલો. એ વખતે પટ્ટા મળતા ને, એ પટ્ટો મળેલો. એ જુવાન મોઢું બગાડી ગયો એટલે મહારાજાની નજર પડી ગઈ. મહારાજે કીધું, હે જુવાન દર્શન કરી લે, રામોપીર દેખાય ચંદ્રમાં, તને નથી દેખાતો? એટલે કે મહારાજ માફ કરજો, તમારો અનાજ છે મારા કોઠામાં. ખોટું ન બોલાય, મને કાળા ધાબા સિવાય કઈ દેખાતું નથી. એ બધાને મોતી આવી ગયા હોય ને એવું લાગતું હોય ભલે. હા હા હવે સાંભળજો, એ બધાને દેખાય. મને ત્યાં તો 14 જણા બોલવા માંડ્યા, એને ન દેખાય મહારાજ, પાપીને દેખાય, બાપુને દેખાય છે. બાપુને અમને તને ન દેખાય? જો તો ખરો, સાહેબને દેખાય છે. સાહેબને દેખાય એટલે આપણે દેખાવું જોઈએ. સાહેબ એટલે બાપુને દેખાય, બાપુને દેખાય. એ કે મહારાજ આ 14 જણા કયો બધા મીડિયા બોલ, મહારાજ આનો બાપે આવો ખોસર્યો હતો, હારું મરી ગયો, આને નોકરીમાં જ કાઢી મૂકો, પટ્ટો ઉતારી લ્યો. તમને રામોપીર દેખાય, મને દેખાય ને એને કેમ ન દેખાય? અમને બધાને દેખાય. પટ્ટો ઉતારી લ્યો ને તાર આનો બાપ એવો ખોસર્યો હતો એવું કીધું ને બાપ ઉપર વાત આવીને તરવરીયો યુવાન હતો એ હટી ગયો આગો. કેડે પટ્ટો હતો એ કાઢી નાખ્યો અને કીધું મહારાજ પેટ નહીં ભરાય તો ફોડી નાખી. પટ્ટો ઉતારો એની પહેલા આલ્યો તમારો પટ્ટો, બાકી મેં તમારું અનાજ મારા દાઢમાં છે. સાચું કેવું જોઈએ, મને કાળું ધાબુ દેખાય છે, બીજું કાંઈ નથી દેખાતું. મારે નોકરીમાંથી કાઢો તો અત્યારે જ નીકળી જાઓ. હવે સાંભળજો, મહારાજે કીધું, હે જુવાન ઉભો રે, ઉભો રે, પાછો વળ, પાછો વળ. પટ્ટો પહેરી લે તું અને આ 14 જણાના ઉતારી લે. આવા કઢી સટાએ જ અમારા રજવાડાના હૂડ કાઢી નાખ્યા છે ભલા માણસ. બાપુ કે તો સાહેબ કે એમ ન હોય, કેવું જોઈએ કે આમાં હેરાન થઈ જાવ સાહેબ. કરવું હોય તો કરો, પછી મને ન કહેતા. કહેવાનો અર્થ મારો એ અમુક માણસો એવા મીડિયા કેવા કે મહારાજ તમને આને પથ્થર માર્યો છે, આને 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 કઈ સજા કરવી? ભાવનગર મહારાજ સાહેબ એને કીધું એને બાવડા મૂકી દો. પછી ધીરે એક દિન પૂછ્યું, ભાઈ કોણ છો તું? તો કે મારું નામ આ છે, હું ગરીબ માણસ છું, મેં 2 દિવસ ખાધું નથી. તો કે મને ખબર નહોતી બાપુ તમે અંદર બેઠા, તમને લાગી જાય. બાપુ મને બહુ દુઃખ થયું છે, તમારે કપાળમાં લોહી નીકળ્યા. હાય હાય, હું કયા કર્મે છૂટીશ? ભાવનગર મહારાજ ગંગાજળિયા ગોહિલ કુળને મેં પથ્થર માર્યો, પણ સાહેબ બાપુ મને માફ કરજો. મને ભૂખ લાગી ને એટલે મને એમ કે જોરથી પથ્થર મારું ને તો જાજા બોર ખરે, એટલે બોરડીમાં પથ્થર માર્યો, અંદર વયો આવ્યો પાણો ગેટની વંડાની અંદર, અને તમને લાગી ગયો. બાપુ મને માફ કરજો. તો કે સાઈન નહોતો માર્યો ને? તો કે ના. તો બોર કે ખેરવા હાટું માર્યો તો ને? એ કે હા. તો બોરને પાણો બોરડીને માર્યો તો બોર મળ્યા. તો બાપુ જો કેટલા બધા મળ્યા, જો આખી શાળ ભરી લીધી મેં, કેટલા બધા ખોબાથી વધારે બોર મળ્યા. ભાવનગર મહારાજે માણસોને કીધું આને ખોબો ભરીને હોના મોર આપી દો. હે કે બાપુ તમને કપાળમાં પાણો માર્યો, એને કઈ હેતુથી માર્યો છે એ તો તમે કહે કે એને હોનામોર ખોબો ભરીને આપી દો. એક મૂંગું ઝાડવા ને કોઈ પથ્થર મારે ગરીબ માણસ અને ખોબો એક બોર દેતું હોય તો 18 ભાદરનો ધણી ભાવનગર મહારાજ એને ખોબો એક હોનામોર ન આપું તો મારી જનેતાનું ધાવણ લાગે. શું સંસ્કૃતિ છે, શું સભ્યતા છે, શું આપણા સંસ્કાર છે, શું આપણી પરંપરા છે. એટલે આ વાત છે અને એ વાતો કરવા માટે હું આપની સમક્ષ આવ્યો છું.